કલાકમાં 6 ઇંચ વરસાદ, શહેર પાણી થઈ ગયું, લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા, સરકારી કચેરીમાં પાણી ભરાયા, વલસાડ શહેરની પોસ્ટ ઓફિસમાં પણ પાણી ભરાઈ ગયા। આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં માત્ર 2 કલાકમાં 6 ઇંચ વરસાદ પડ્યો છે, જેના કારણે પાણી થઈ ગયું, લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયા। આ સિવાય સરકારી કચેરીમાં પણ પાણી ભરાઈ ગયા, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। વલસાડ શહેરની પોસ્ટ ઓફિસમાં પણ પાણી ભરાઈ ગયા છે। વલસાડમાં જે રીતે 6 ઇંચ વરસાદ પડવાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। સમાચારમાં આગળ વધીએ તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, છેલ્લા 24 કલાકથી વરસાદે જોરદાર બેટિંગ કરી। વલસાડ અને ઉમરગામમાં 4 ઇંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, પાડીમાં 3.39 ઇંચ વરસાદ, કપરાણામાં 3.23 ઇંચ વરસાદ, આહવા, બઘઈ, સુબીર, સાપુતારામાં 1 ઇંચ વરસાદ પડ્યો છે। આપને જણાવી દઈએ કે વલસાડ અને ઉમરગામમાં સૌથી વધારે વરસાદ પડવાનો કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે। અનેક એવા વિસ્તારો છે કે ત્યાં ધોધમાર વરસાદ પડ્યો છે। તસવીરો હવે આપને બતાવી રહ્યા છે કે છેલ્લા 24 કલાકમાં મેઘરાજા એવી બેટિંગ કરી છે કે જેના કારણે જનજીવનને અસર પડી છે। લોકો ઘૂંટણસમા પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે। વહેલી સવાર સુધી આ વરસાદ યથાવત રહ્યો હતો, જેના કારણે લોકોને હાલાકી પડી, વાહનો બંધ પડી ગયા હતા ભરાયેલા પાણીમાં। તો આપને જણાવી દઈએ કે કપરાડામાં પણ 3.23 ઇંચ વરસાદ પડવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। તો છેલ્લા 24 કલાકમાં વરસાદે જોરદાર બેટિંગ કરી છે। વલસાડ અને ઉમરગામમાં 4 ઇંચ વરસાદ, વલસાડ પંથકમાં મેઘરાજાની દે ધનાધન, અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા। નીતિન સાંગવાન કલેક્ટર આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે સીધી વાતચીત કરીએ। સર, વલસાડમાં જે રીતે વરસાદ પડ્યો છે, આ શું સ્થિતિ ત્યાં સર્જાઈ છે, શું કામગીરી કરાઈ રહી છે? રીનાજી, વલસાડ में જે અત્યારે વરસાદ થઈ રહી છે, વલસાડ તાલુકામાં થોડી વધારે વરસાદ થઈ રહી છે। તો જે વધારે વરસાદ થઈ રહી છે આના લીધે આપણો જે આખું તંત્ર છે એ મોબિલાઇઝ કરવામાં આવેલું છે। નગરપાલિકાનો સ્ટાફ, એમનો જે ઇમરજન્સી સ્ટાફ હોય છે, ફાયરનો સ્ટાફ, એ પણ ફિલ્ડ ઉપર જ છે। જે પણ લો લાઇંગ એરિયા છે અમારા સ્ટાફ ત્યાં મોજૂદ છે અને એલર્ટ ઉપર છે। સાથે સાથે જે બીજા જે વિસ્તારો છે વલસાડ જિલ્લાના, જ્યાં ગ્રામીણ રસ્તાઓ છે, જ્યાં ઓવરટોપિંગ થયેલી છે ત્યાં રસ્તા બંધ કરવામાં આવેલા છે અમુક જગ્યાએ, અને ત્યાં આપણો સ્ટાફ અને પોલીસનો સ્ટાફ ત્યાં મોજૂદ છે। અને સાથે સાથે રાજ્ય સરકારનો પણ ખૂબ સાથ સહકાર આમાં મળી રહ્યો છે, અને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો આપણી જિલ્લામાં આવી ચૂકી છે, અને જ્યારે પણ જરૂર જણાશે તો એ પણ મોબિલાઇઝ કરવામાં આવશે। બિલકુલ સર, વલસાડમાં ભારે વરસાદનું એલર્ટ પણ છે અને હજુ પણ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે, તો કઈ રીતનું એક્શન પ્લાન અત્યારે તૈયાર કરવામાં આવ્યો છે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે? વલસાડ શહેરમાં ખાસ કરીને અમુક લો લાઇંગ વિસ્તારો છે, તો ત્યાં જે મેં અત્યારે વાત કરી કે વલસાડ તાલુકામાં વરસાદ વધારે થઈ રહી છે। છેલ્લા 2-3 કલાકમાં 15 સેન્ટીમીટરથી ઉપર વરસાદ થઈ ગઈ છે। તો આના કારણે આપણા જે અધિકારીઓ છે ફિલ્ડ ઉપર છે પ્રથમ તો, અને બીજું આપણે ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન આપણો તૈયાર છે, અને બધા જે રિસોર્સિસ મોબિલાઇઝ કરવાના હોય ભવિષ્યમાં તો એમની આપણી પાસે યાદી છે। ડિસ્ટ્રિક્ટ અને તાલુકા કક્ષાએ આપણા કંટ્રોલ રૂમ, એમરજન્સી કંટ્રોલ રૂમ 24 કલાક ચાલુ છે। તો કોઈ પણ આવી પરિસ્થિતિ હોય, કોઈને તકલીફ હોય તો અમે એમની સહાયતા માટે અને તૈયાર છું। બિલકુલ સર, કયા કયા વિસ્તારો અત્યારે સૌથી વધારે પ્રભાવિત છે, આપની પાસે કોઈ માહિતી? હાજી, આપણે વલસાડ શહેરની વાત કરીએ તો અમુક વિસ્તારો છે, દાખલા તરીકે મહાદેવનગર છે કે તિથલ રોડ બાજુ છે, તો આ વિસ્તારોમાં થોડુંક લો લાઇંગ હોવાના કારણે અને જે પાણીનું નેચરલ વહેણ હોય છે આના કારણે ત્યાં કદાચ થોડા સમય માટે પાણીનો ભરાવ દેખાય છે। બિલકુલ, જે નીચાણવાળા વિસ્તારો પાણીમાં અત્યારે સંપૂર્ણ ગરકાવ થઈ ગયા છે, ત્યાં લોકોનું સ્થળાંતર કરાયું છે, એવી કોઈ સ્થિતિ સર્જાઈ છે કે કેમ? આવી કોઈ વિકટ પરિસ્થિતિ અત્યારે આવી કોઈ સૂચના નથી મળેલી, પરંતુ મળશે તો અમે આ માટે પણ તૈયાર છું।
ઓકે, આભાર સર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો કલેક્ટર સાથે વાતચીત કરવામાં આવી. જે રીતે વલસાડમાં હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદનું એલર્ટ છે, તેને લઈને પ્રશાસન સંપૂર્ણ રીતે તૈયાર છે. ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે. એનડીઆરએફ એસડીઆરએફની ટીમને પણ તૈનાત કરાઈ છે. તો અમારા સંવાદદાતા ભારત વધુ વિગતે વાત કરવા જોડાઈ ગયા છે. તેમની પાસેથી જાણીએ. ભારત, હાલ શું સ્થિતિ આ વલસાડની જોઈ રહ્યા છો? ઓવરઓલ કેટલો વરસાદ પડ્યો છે? સંપૂર્ણ વિગત આપશો. કયા કયા વિસ્તારો પ્રભાવિત બન્યા છે? બિલકુલ, વાત કરીએ તો વલસાડ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદની હેલી જામી છે ને જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જોકે છેલ્લા 3 દિવસથી વલસાડમાં વરસાદનું જોર વધ્યું હતું, પરંતુ ગઈ મોડી રાત્રે 2 વાગ્યાથી લઈ અને અત્યારે આજે સવારે 8 વાગ્યા સુધીમાં વલસાડની અંદર 9 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. પરિણામે વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. એવા જ હાલ ઔદ્યોગિક નગરી વાપીના છે. વાપીમાં પણ અત્યાર સુધી 4 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂકતા વાપીના નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા છે. તો નીચાણવાળા વિસ્તારોમાં કેટલીક સોસાયટીઓમાં પણ પાણી ભરાવાના અહેવાલ આવી રહ્યા છે. આમ જે રીતે વલસાડ અને વાપીમાં જે પાણી ભરાયા છે અને લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે, તેને લઈને લાગી રહ્યું છે કે તંત્ર જે રીતે ચોમાસા અગાઉ પ્રી મોન્સૂન કામગીરીની પાછળ કરોડો રૂપિયા અને લાખો રૂપિયાનો ધુમાડો કરે છે, તેના છે એનું પરિણામ અત્યારે જોઈ શકો છો કે પરિસ્થિતિ ઠેરની ઠેર છે. દર વર્ષે વાપીવાસીઓએ પાણી ભરાવાથી પરેશાનીનો સામનો કરવો પડતો હતો અને આ વખતે પણ પરિસ્થિતિ છે. અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો વાપીના ચલા વિસ્તારના છે. ચલામાં અહીંયા આગળ પાણી ભરાઈ ગયા છે અને લોકો પરેશાન છે. દુકાનોના ઓટલા સુધી પાણી પહોંચ્યા છે. આમ કેટલીક નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હોવાના અહેવાલ આવી રહ્યા છે. આમ જે રીતે દર વર્ષે વાપી મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીની પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવે છે, આ વર્ષે પણ એવી જ હાલત હતી અને શરૂઆતમાં પ્રી મોન્સૂન કામગીરીના મોટા દેખાડા થયા હતા, પરંતુ પરિણામ આપ જોઈ શકો છો અહીંયા આગળ લોકો આજે પહેલા ભારે વરસાદમાંથી જ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. આવા જ હાલ છે વલસાડના છે. વલસાડમાં 9 ઇંચથી વધારે વરસાદ ખાબકતા વલસાડના તિથલ રોડ, એમજી રોડ, ચીપવાડ, રેલવે ગરનાળા જે છે મોગરાવાડી અને ચીપવાડ રેલવે ગરનાળા, ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે ને અહીંયા લોકો વહેલી સવારથી જ છે એ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. લોકોએ પાણીમાં છે આજે સવારથી જ પાણીમાં દિવસ પસાર કરવાનો વારો આવ્યો છે. જે લોકો પાણીમાં લઈ પોતાના વાહનો લઈ અને એ પાણીમાં ઉતર્યા હતા, તેમના વાહનો પણ ખોટવાયા હોવાના જે બનાવો સામે આવ્યા હતા. આપણી સાથે કેટલાક સ્થાનિકો છે, એમની સાથે વાત કરીએ. આપનું નામ? અલીભાઈ. અલીભાઈ, કેવું પરિસ્થિતિ છે? પરિસ્થિતિ એટલે ઘૂંટણ સુધી પાણી છે. બચ્ચાઓને સવારે મોકલવા કેવી રીતે ટેન્શન છે અને ગટર મેન જે ગટર છે એનું કોઈ પાસેથી મોટું બનતું છે કોઈ જમીનદારે, એના માટે બધી આ કામગીરી ઠપ થઈ જાય છે. નગરપાલિકા વારંવાર લેખિતમાં ફરિયાદ કરી, મૌખિક કેસમાં સાહેબ આવે છે જાય છે, કારણ કે થતું નથી કાંઈ. બીજા કયા વિસ્તારમાં સંભળાય છે? અહીંયા પાછળ બધા ફરિયાની અંદર ગરનાળા ભરાઈ ગયા છે, ગીતાનગર છે, કંચનનગર છે, ફોજર સોસાયટી છે, બની બાજુમાં બધી જ પાણી ભરાયા છે. આપનું નામ? કેવી પરિસ્થિતિ છે અત્યારે? આજ સવારથી કઈ રીતે દિવસ જોઈ રહ્યા છે? બહુ ખરાબ. કાલે મારી દુકાનમાં પાણી ઘૂસી ગયા હતા અને આજે પાણી આવી ગયા હતા દુકાન ઉપર. કાલ તો અંદર ઘૂસી ગયું. ગયા વર્ષે ઘૂસી ગયું. ગઈ વખતે નગરપાલિકા હતું, હવે મહાનગરપાલિકા છે તો કઈ થયું નહીં? કોઈ નગરપાલિકા વાળા જોવા જ નથી આવતા, કોઈ અહીં દેખાતું નથી. આપનું નામ? કેવું પરિસ્થિતિ છે અત્યારે? वॉचमैन हूँ मैं इधर का, तो क्या बोलते हैं इतना खराब है हालत है. पानी केबिल में ऑफिस में भर जाता है, हालत खराब है पानी के वजह. કઈ રીતે ગંદા પાણીના લોકોએ પરેશાનીનો સામનો કરવો પડે છે ને આ રીતે રસ્તાઓની સાથે કેટલીક સોસાયટીઓના અંદર પણ પાણી ઘૂસ્યા છે. આથી જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈ અને વલસાડ જિલ્લામાં શહેરી વિસ્તારોમાં છે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે, પરંતુ વાવણી અને રોપણી લાયક વરસાદ વરસ્યો હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોમાં ખુશી છે. આપણે જણાવી દઈએ કે ભારે વરસાદને કારણે ધરમપુર અને કપડા અને વલસાડની જે તમામ શૈક્ષણિક સંસ્થાઓ છે, શાળા, કોલેજો અને આઈટીઆઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં સલામતી. બિલકુલ આભાર તમામ વિગતો બદલ ભરત. તો જે રીતે અનેક વિસ્તારો હાલ બેટમાં ફેરવાઈ ગયા છે. નવસારીની વાત કરીએ તો શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ. ગણદેવી તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો. વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ થયા. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. ડાંગરની રોપણી માટે ખેડૂતોને વાવણી લાયક વરસાદ પડ્યો છે. નવસારીમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. શહેરના તમામ વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. ધાનેરા પોઈન્ટથી સ્ટેશન રોડ સુધી ધોધમાર વરસાદ. ભારે વરસાદથી વિઝિબિલિટી ઘટી ગઈ છે, જેના કારણે વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ કરવાની ફરજ પડી છે.
આપને જણાવી દઈએ કે વહેલી સવારથી જ નવસારીમાં ધોધમાર વરસાદ પડ્યો છે। અમારા સંવાદદાતા ભાવિન સંપૂર્ણ વિગત સાથે જોડાઈ ગયા છે। ભાવિન, આપની પાસેથી જાણવું છે કે નવસારીમાં કેટલો વરસાદ પડ્યો છે અને હાલ શું હવામાન નવસારીનું જોઈ રહ્યા છો? ભાવિન, ચોક્કસથી હિના, જે રીતના વરસાદ પડ્યો છે, બેમાર વરસાદને કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે। સીધા લાઈવ દ્રશ્ય છે કે ભારે વરસાદને કારણે જે અકસ્માતો છે, મુખ્ય માર્ગો પર પાણી ભરાવાના કારણે અકસ્માતો સર્જાઈ રહ્યા છે। જે વાહન ચાલકો છે એ મુખ્ય માર્ગ પર સ્લીપ થઈ રહ્યા છે, વાહનો પણ પડી રહ્યા છે। સીધા દ્રશ્ય છે, આ મુખ્ય માર્ગ જે છે બિલ્લીમોરાથી લઈને નવસારીને જોડતો જે મુખ્ય માર્ગ છે, ત્યાં વરસાદ એટલો બધો ધોધમાર પડ્યો હતો હિના, કે એના કારણે મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે અને હવે જે મુખ્ય માર્ગો પર રેતી અને કે જે કચરો આવતો હોય છે, રેતીનું સામ્રાજ્ય થવાને કારણે જે વાહન ચાલકો છે એ સ્લીપ થઈ રહ્યા છે અને અકસ્માતો થઈ રહ્યા છે। હાલમાં લાઈવ દ્રશ્ય હતા કે જે રીતના બેમાર વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા છે। પાણી ફરી વળવાના કારણે અકસ્માત સર્જાવાની શરૂઆત થઈ ચૂકી છે અને જે વાહન ચાલકો છે એ પણ સ્લીપ થઈ રહ્યા છે અને વાહન ચાલકો મુખ્ય રસ્તા પર પડી રહ્યા છે। એટલે કે બેમાર વરસાદના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે, લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। એટલો ભારે વરસાદ હાલ નવસારી જિલ્લામાં વરસી રહ્યો છે। વરસાદનું જોર હાલ ઘટ્યું છે, પરંતુ છેલ્લા 2 કલાકથી નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં જે નીચાણવાળા વિસ્તારો છે હોય કે પછી મુખ્ય માર્ગો હોય ત્યાં પણ પાણી ફરી વળ્યા છે અને હજુ પણ નવસારી જિલ્લામાં વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે અને વહીવટી તંત્ર દ્વારા નવસારી જિલ્લાની 3 મુખ્ય નદીઓ છે, અંબિકા, કાવેરી અને પૂર્ણા, આ નદીઓમાં પણ નવા નીરનું આગમન થવાની શક્યતાઓ હાલ દેખાઈ રહી છે। જે રીતે હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે અને બીજી બાજુ નવસારી શહેર ઉપરવાસમાં એટલે કે આહવા, ડાંગ, તાપી જિલ્લામાં પણ જે રીતના વરસાદ વરસી રહ્યો છે, આ વરસાદ વરસવાના કારણે આ સમગ્ર વિસ્તાર જે નવસારી જિલ્લો છે, નવસારી જિલ્લામાંથી પસાર થતી હોય છે અને ત્યાં આ પ્રકારનું નિર્માણ જે પૂરની પરિસ્થિતિ સર્જાતી હોય છે તેને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા એક એસડીઆરએફની ટીમને નવસારી જિલ્લામાં તૈનાત કરી દેવામાં આવી છે। એટલે કે પૂરની પરિસ્થિતિમાં જે નીચાણવાળા વિસ્તારો હોય છે ત્યાં લોકોનું સ્થળાંતર કરવાની જો જરૂરિયાત પડે તો આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે મદદ માટે એક એસડીઆરએફની ટીમ પણ આગોતરું આયોજન કરીને તૈનાત કરી દેવામાં આવી છે। અને બીજી બાજુ હાલ વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ વરસાદ અવિરત ચાલુ છે। એટલે કે આજે જો અવિરત સાંજ સુધી જો વરસાદ વરસશે તો નવસારી જિલ્લાની અંબિકા, કાવેરી અને પૂર્ણા નદી ગાંડીતુર બને એવી શક્યતાઓ દેખાઈ રહી છે। પરંતુ હાલ સ્થિતિ સામાન્ય છે, પરંતુ સાંજ સુધી જો બેમાર વરસાદ ચાલુ રહેશે, અવિરત વરસાદ જો ચાલુ રહે તો ક્યાંક નવસારી જિલ્લાની પરિસ્થિતિ બગડી શકે એવું હાલ કહી શકાય। પરંતુ હાલ નવસારી જિલ્લામાં વરસાદનું જોર ઘટ્યું છે, એવા કોઈ હાલ નદીઓની સ્થિતિ નથી કે કોઈ ગભરાવાની જરૂર હોય, પરંતુ તમામ આગોતરા આયોજનને લઈને વહીવટી તંત્ર હિના સજ્જ છે। બિલકુલ આભાર ભાવિન તમામ વિગતો બદલ। તો વાહન ચાલકોને હાલાકી પડી રહી છે, ભારે વરસાદ પડી રહ્યો છે। ડાંગની વાત કરીએ તો પંથકમાં વરસાદ, સાપુતારા અને તળેટી વિસ્તારમાં સવારથી જ વરસાદ પડ્યો। વઘઈમાં 1 ઇંચ વરસાદ, સુબીરમાં 1 ઇંચ વરસાદ, સાપુતારામાં 1 ઇંચ વરસાદ, આહવામાં 1 ઇંચ વરસાદ। સમગ્ર જિલ્લામાં છૂટો છવાયો વરસાદ। વરસાદી પલકીને પ્રવાસીઓ અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। ડાંગમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। તો જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો। જિલ્લાના આહવા, વઘઈ, સુબીરમાં વરસાદ પડ્યો। સાપુતારા સહિતના વિસ્તારોમાં સતત વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ। તો ડાંગના આહવામાં 2 કલાકમાં 3.25 ઇંચ વરસાદ। જંગલ વિસ્તારમાં વરસાદ વધુ થતા ઝરણાઓ સક્રિય થયા। ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ। આપને જણાવી દઈએ કે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાઈ ગયો છે। 2 કલાકમાં આહવામાં 3.5 ઇંચ વરસાદ પડ્યો છે, જેના કારણે વાતાવરણમાં તો ઠંડક પ્રસરી છે, પરંતુ વરસાદ વધુ થતા ઝરણાઓ સક્રિય થયા। વાત હવે સુરતની કરીએ તો જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ। બારડોલી, પલસાણા અને મહુવા પંથકમાં વરસાદી માહોલ જામ્યો। વરસાદ વરસતા ખેડૂતો ખેતીના કામમાં લાગ્યા। તો આખરે મેઘરાજાએ રાજ્યમાં જમાવટ કરી છે અને દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે। સુરત જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ। સુરતમાં વરસાદની સટાસટી। જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ। સૌથી વધુ ઓલપાડમાં 4 ઇંચ વરસાદ। માંગરોળ, અંબિકા, ઉમરપાડામાં 2 ઇંચ વરસાદ પડ્યો છે। બારડોલી, કામરેજ, મહુવામાં 1 ઇંચ વરસાદ પડ્યો। અરેઠ, સુરત સિટી, 84, માંડવીમાં પણ વરસાદી માહોલ જામ્યો।
તો અમારા સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે સંપૂર્ણ વિગત સાથે। કેતન, ડાંગમાં આખરે કેવો માહોલ સર્જાયો છે, ઓવરઓલ કેટલો વરસાદ પડ્યો છે, શું સ્થિતિ આપ ત્યાં હવામાનની જોઈ રહ્યા છો, સંપૂર્ણ વિગત। ચોક્કસથી વાત કરવામાં આવે તો ગુજરાત સરકારના હવામાન ખાતાએ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ દક્ષિણ ગુજરાતની અંદર પહેલી બીજીથી 5 જૂન સુધીની અંદર દક્ષિણ ગુજરાતની અંદર 5 થી 7 ઇંચ ધમાકેદાર વરસાદ પડશે એવી આગાહી કરી હતી, જે અંતર્ગત ડાંગ જિલ્લાનું વડું મથક આહવા તાલુકાની અંદર 2 કલાકની અંદર 3 ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો વઘઈ ખાતે પણ 2 ઇંચ જેટલો વરસાદ વરસતા આ ખાડી અને ઝરણાઓ પણ સક્રિય થવા પામ્યા છે। અને ખાસ કરીને વાત કરવામાં તો ડાંગ જિલ્લો એ પ્રકૃતિ પ્રેમીઓ માટે પહેલી પસંદગીઓ છે, જેવો વરસાદ થતાની સાથે પ્રકૃતિ પ્રેમીઓ પણ ડાંગની સફરે નીકળી પડતા હોય છે। અને ખાસ કરીને આ ડાંગ જિલ્લામાં જે વરસાદ વરસ્યો હતો જેને લઈને ખેડૂતો ડાંગર, વરાઈ, નાગલીના જે પાકની વાવણી કરવાની પણ કામગીરીમાં જોતરાયા છે। તો સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો સુરત જિલ્લામાં વહેલી સવારે 6 થી 8 2 કલાકની અંદર મહુવા તાલુકામાં 2 ઇંચ વરસાદ, બારડોલી તાલુકામાં 1 ઇંચ અને પલસાણા તાલુકામાં 1 ઇંચ અને અંબિકા તાલુકામાં પણ 1 થી 1.5 ઇંચ વરસાદ વરસતા આ સમગ્ર જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ નોંધવા પામ્યો છે, જે અંતર્ગત ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। બિલકુલ, આભાર તમામ વિગતો બદલ। તો માંગરોળ અંબિકા